જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું GSSB દ્વારા રજૂ થનાર 10 વર્ષના કેલેન્ડર વિશે. અગાઉ તમે આ કેલેન્ડર વિશે આ જગ્યાઓ આવી શકે આ રીતના વિડીયોઝ જે છે અલગ અલગ કોચિંગ ક્લાસ દ્વારા જોયા હશે, પરંતુ આપણે ડિસ્કસ કરીશું કે એકચ્યુઅલ રિયાલિટી જે છે તે શું છે આ કેલેન્ડર પાછળની. વિડીયોને અંત સુધી જુઓ અને જાણો કે આ કેલેન્ડર શું ખરેખર 10 વર્ષનું છે કે નહીં. રાઈટ, આગળ વધીએ એની પહેલાં આવનારી તમામ પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ જે છે તેનું ખૂબ જ વધારે મહત્ત્વ છે. તેના માટે સૌથી પહેલાં તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની રહેશે ફ્રી કરંટ અફેર્સ મેળવવા માટે. આ ઉપરાંત કરંટ અફેર્સ વિડીયોઝ અને PDF માટે એપ ડાઉનલોડ કરી શકો છો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અલગ અલગ કરંટ અફેરના ટોપિક વાઇઝ વિડીયોઝ માટે. અહીંયા તમે જોઈ શકો છો TV13. રાઈટ, હવે આ TV13 જે છે હવે તેમાં એવું ક્લેમ કરવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે 21,000થી વધુ ભરતી આવશે, પહેલી વાત. પછી બીજી વાત એવું કીધું છે કે અલગ અલગ ખાતામાં અલગ અલગ ભરતીઓ આવશે અને આ વાત માત્ર ચાલુ વર્ષ માટે કરવામાં આવી છે. રાઈટ, અને જે તમે કેલેન્ડર જુઓ છો ત્યાં તો ટાઇટલ 10 યર આપવામાં આવ્યું છે, તો અહીંયા વિસંગતતા ઊભી થઈ રહી છે. અહીંયા તમે જોઈ શકો છો આ ટેન્ટેટિવલી આ રીતનું કેલેન્ડર જે ગૌણ સેવાનું નથી, જે શેનું છે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ગુજરાત સરકાર આ જે છે રાજ્ય સ્તરે બનાવવામાં આવ્યું છે, કોઈ બોર્ડ આયોગ સાથે જોડાયેલ નથી. એક્ઝામ્પલ તરીકે હોમ ડિપાર્ટમેન્ટ. હવે તમે જોઈ શકો છો અહીંયા ક્લાસ 1ની જગ્યા ક્લાસ 2ની જગ્યા એટલે કે DYSP અને PIની વાત કરવામાં આવી રહી છે, તો જેની રિક્રુટમેન્ટ કોણ કરે છે? GPSC. રાઈટ, અહીંયા 15,000 જગ્યા ક્લાસ 3 જેની અંદર PSI ASI કોન્સ્ટેબલ છે, જે રિક્રુટમેન્ટ GPRB કરે છે. પછી પંચાયત ખાતાની અંદર અહીંયા તમે જોઈ શકો છો 600 જગ્યા કે જે પંચાયત બોર્ડ કરે છે, પંચાયત ભરતી બોર્ડ. એટલે કે અહીંયા જે છે માત્ર ગૌણ સેવા પસંદગી મંડળની વાત નથી થઈ રહી, અલગ અલગ ખાતાની વાત થઈ રહી છે જે તે ભરતી બોર્ડ અને આયોગ સાથે જોડાયેલા હોય તે. તો પહેલી મિસકન્સેપ્શન કે ગૌણ સેવાનું 10 વર્ષનું કેલેન્ડર, ના, ગૌણ સેવાનું 10 વર્ષનું કેલેન્ડર નથી. આ ગુજરાત સરકારમાં ટૂંક સમયમાં આવનારી જગ્યાઓ જે છે તેની વાત કરવામાં આવે છે. હવે પ્રશ્ન એમ છે કે શું આ બધી જગ્યા પર ભરતી કરવામાં આવશે? તો આન્સર છે નો. આ જે છે તે મંજૂર થયેલી જગ્યા છે, મંજૂર થયેલી જગ્યા છે 24 અલગ અલગ વિભાગોમાં મંજૂર થયેલી જગ્યા, અને ભરતી કરવા માટેની જગ્યા સેમ હોતી નથી. જે તે વિભાગો અને બોર્ડ એકબીજા સાથે પરામર્શ કરીને જગ્યા નક્કી કરતા હોય છે કે આટલી જગ્યા આપણે હવે ભરીશું. તો બેઝિકલી અહીંયા એક સેન્ટ્રલાઇઝ એક નવો પ્લાન તૈયાર કરવાની વાત કરી રહ્યા છે. અહીંયા આ 21,000 જે જગ્યા ખાલી પડી છે તેના માટે અલગ અલગ ભરતી બોર્ડ અલગ અલગ સમયે ભરતી માટે નોટિફિકેશન રજૂ કરશે. એક સાથે 21,000 આવશે? આન્સર ઇઝ નો. હવે આ તો બધું ઠીક હતું, આ 24 અલગ અલગ ડિપાર્ટમેન્ટ થઈ ગયા. અહીંયા લેઝીનેસ તમે જોઈ શકો છો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની. શિક્ષણ વિભાગે તો પોતાની ખાલી જગ્યાઓ પણ દર્શાવી નથી. રાઈટ, ઓલરેડી ટેટ જે છે તેનું વેરિફિકેશન થઈ ગયું છે પણ પ્રોસેસ આગળ વધી નથી. જ્ઞાન સહાયકો જે છે તેમને રિન્યૂ કરી દેવામાં આવ્યા છે. રાઈટ, તો આ એક અલગ વસ્તુ છે. હવે બીજો એક પ્રશ્ન એમ છે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આ વર્ષે 2025માં ફરી એકવાર આવશે. એક આ રીતનું ટ્રેન્ડિંગ ક્વેશ્ચન છે. તો હાઈકોર્ટ દ્વારા જે છે ઉધડો લેવામાં આવ્યો છે. ટિપિકલ ટર્મ છે સુઓ મોટો. એવું કીધું છે કે પોલીસ ભરતી બોર્ડ જે છે એક કેલેન્ડર શેડ્યુલ તૈયાર કરે. આ રીતનું કહેવામાં આવ્યું છે. એવું નથી કીધું કે આ વર્ષે ભરતી કરીને ભરતી પૂર્ણ કરી દો. હાલમાં ઓનગોઈંગ ભરતી જે ચાલી રહી છે તેને પહેલાં કમ્પ્લીટ કરવામાં આવશે, ત્યારબાદ જ ભરતી બોર્ડ નિર્ણય કરશે કે ભરતી કરવી કે નહીં. તો આ થઈ ગઈ પોલીસ ભરતી બોર્ડની વાત. ત્યારબાદ ઘણીવાર તમને નાયબ ચીટનીસની વાત સંભળાતી હોય છે કે આ નાયબ ચીટનીસ આવી ગઈ. આ પંચાયત બોર્ડની અંદર જગ્યા તો છે પણ પંચાયતે હાલમાં કીધું છે કે હાલમાં અમે ભરતી કરવાના કોઈ મૂડમાં નથી. રાઈટ, તો હાલમાં પંચાયતની કોઈ ભરતી આવી રહી નથી. સિમિલરલી અહીંયા આરોગ્ય ખાતાની અંદર તમે જોઈ શકો છો જગ્યા તો છે મુખ્ય સેવિકાની, પરંતુ એ કમ્પ્લીટલી ખાતા ઉપર રહેશે તેની ભરતી જાહેર કરવી કે નહીં. આ લિસ્ટ માત્ર ખાલી જગ્યાઓ છે જે ભરતી માટે મંજૂર થયેલ છે. વાસ્તવિકતાથી દૂર અનેક તર્ક વિતર્ક જે છે કરવામાં આવેલ છે, જેમ કે 21,000 ભરતી આવશે, 10 વર્ષનું કેલેન્ડર આવશે, બટ એકચ્યુઅલીમાં એ જસ્ટ ખાલી જગ્યાઓ છે. તો વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા એ છે
કે સીસી પ્રિલિમ્સમાં નોર્મલાઇઝેશનની અંદર ઘણી બધી વિસંગતતાઓ જોવા મળી હતી અલગ અલગ શિફ્ટમાં. સીસી ગ્રુપ એ મેન્સ જે છે તેનું અણધડ આયોજન કરવામાં આવ્યું. એક્ઝામ્પલ તરીકે એમણે કીધું બાયોમેટ્રિક કરીશું, ત્યાં જઈને બાયોમેટ્રિક ના કર્યું, રાઈટ. ઘણા સેન્ટર પર સીસીટીવીમાં કંઈક ઇસ્યુ હતા. અને બીજું પ્રશ્નોની ગુણવત્તા. સીસી ગ્રુપ બી મેન્સ જે છે એની મેન્સની અંદર વારંવાર ડિલે થઈ રહ્યો છે. ટૂંક સમયમાં સબ ઓડિટરની મેન્સ યોજાવા જઈ રહી છે, રાઈટ. આ સીસી ગ્રુપ બી મેન્સ ઉપરથી સીસી કોર્ટ કેસ જે છે તે ડિસાઇડ કરશે તેની ડેટ. તો આ હાલમાં સીસી એક્ઝામ જેના માટે GSSB રિસ્પોન્સિબલ છે તેની વાત થઈ રહી છે. જ્યાં સુધી ઓનગોઈંગ ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી નવી ભરતી જે છે જનરલી કોઈ ભરતી બોર્ડ કરતું નથી. જીપીએસસી એમ તો ઘણીવાર એવું કર્યું છે કે ઓનગોઈંગ ભરતી બાકી છે, ઇન્ટરવ્યૂ સ્ટેજમાં છે અથવા મેઇન સ્ટેજમાં છે તો બીજી પ્રિલિમ્સ લઈ લીધી છે. પણ એ જીપીએસસી છે, રાઈટ, બંધારણીય સંસ્થા. તો આ એક ક્લિયર પિક્ચર હતું GSSBના કેલેન્ડર વિશે. હવે આગળ વધીએ છીએ મરીચિકા તરફ. નાઉ વોટ ઇઝ મરીચિકા? આ મિરાજ એટલે શું છે? વોટ ઇઝ મિરાજ? તો તમે જોઈ શકો છો આ એક અહીંયા આભાસી ચિત્ર અહીંયા ઉપસી રહ્યું છે, રાઈટ. અહીંયા તમને રણ વિસ્તારની અંદર ક્યાંક પાણી જોવા મળી રહ્યું છે. એકચ્યુઅલીમાં અહીંયા પાણી છે જ નહીં, રાઈટ. આભાસી અહીંયા એક આ રીતનું પાણી જેવું ઇલ્યુઝન ક્રિએટ થયેલું છે. આ ઘટનાને મિરેજ અથવા મરીચિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તે છે નહીં પરંતુ દેખાય છે. તો સિમિલરલી આ GSSB કેલેન્ડર જે વાત હાલમાં ચાલી રહી છે તે એક પ્રકારનું મરીચિકા જ છે. GSSB દ્વારા શોર્ટ સીસી માટે ફરી એકવાર નવી નોટિફિકેશન, નવી રિક્રુટમેન્ટ જે છે વન્સ એકવાર જે અગાઉની ભરતી પૂર્ણ થાય ત્યારબાદ સીસી 2025નું આયોજન કદાચ થઈ શકે છે. પરંતુ પહેલાં ઓનગોઈંગ ભરતીને તેને પૂર્ણ કરવું તે સૌથી મોટો બોર્ડ સામે પડકાર છે. અને વાત આટલી જ નથી. ઇવન રોહિત શર્માએ કમબેક કરી લીધો છે. પ્રશ્ન એમ છે કે ગૌણ સેવા પસંદગી મંડળ કમબેક ક્યારે કરશે? એનીવેઝ આ GSSB કેલેન્ડર જે છે અથવા આવનારી ભરતી છે અથવા લેટેસ્ટ છે જે અટકેલી ભરતી પ્રક્રિયા છે તેના માટે શું કરી શકાય? તો સૌથી પહેલાં તો તમે ટ્વીટ કરી શકો છો, રાઈટ. તમારી જેટલી પણ માહિતી હાલમાં તમારી પાસે પ્રેઝન્ટ છે તે માહિતી અથવા વિડીયોની અંદર તમને જે કંઈ પણ માહિતી આપવામાં આવી છે આ ડેટા પ્રેઝન્ટ કરીને GSSBને ટેગ કરીને ટ્વીટ કરી શકો છો. બીજું, મેલ કરી શકો છો. ત્રીજું, પોર્ટલ ઉપર જઈને ગૌણ સેવાના પોર્ટલ પર જઈને કમ્પ્લેન રજીસ્ટર કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે જે પ્રોબેશન ઓફિસર છે આ એક્ઝામ માટે ઓલમોસ્ટ 3-4 મહિના પહેલાં ફોર્મ ફિલઅપ થઈ ગયા પરંતુ તેનું કોઈ જ સિલેબસ હજુ સુધી કાં તો એક્ઝામની ડેટ હજુ સુધી આપવામાં આવી નથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. ઇવન એક્ઝામ ઓફલાઈન છે કે ઓનલાઈન કોઈ જ ઇન્ફોર્મેશન હાલમાં એસ્પાયરન્ટ્સ પાસે નથી. તો આ બધા થઈ ગયા વાયેબલ રસ્તાઓ. બીજો એક શોર્ટ રસ્તો મને જે લાગે છે એ છે પ્રે, રાઈટ. પ્રે કરી શકાય GSSBને આગળ વધવા માટે. અટકેલી પરીક્ષાઓ, રિઝલ્ટ, ડેટ્સ, સિલેબસ બધા માટે રિસ્પોન્સિબલ એવી બોડી જે છે GSSBએ કમબેક કરવાનો સમય હવે આવી ગયો છે. આપણે વાત કરી વિડીયોમાં GSSBના 10 વર્ષના કેલેન્ડરની જે એકચ્યુઅલી GSSBનું નહીં પરંતુ રાજ્ય સરકારનું એક પ્લાનિંગ છે, રાઈટ. તમામ ઇન્ટિગ્રેટેડ એક્ઝામ માટેનું અને જીપીએસસી માટેના 1 વર્ષના કેલેન્ડરની, જીપીએસસીના સિલેબસની, તેની અંદર શું પોલીસ સાથે તફાવત છે સંપૂર્ણ વાત આપણે ઓલરેડી એક અલગ વિડીયોમાં કરી ચૂક્યા છીએ. આ વિડીયો ચેનલ પર અવેલેબલ છે, તેને તમે યુટ્યુબ પર જઈને જોઈ શકો છો. આ ઉપરાંત તમારી પાસે કોઈ એક્ઝામ રિલેટેડ ઇનપુટ હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવો. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ નોટિફિકેશન બેલને ઓન કરો.